નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમારી સમક્ષ જે કહાની લઈને આવ્યા છીએ તે કોઈ કાલ્પનિક કથા નથી, પરંતુ ગુજરાતના સુરત શહેરમાં એક વહુ સાથે બનેલી અત્યંત હૃદયદ્રાવક અને સત્ય ઘટના છે। મિત્રો, એક ભણેલી ગણેલી અને આર્થિક રીતે પગભર સ્ત્રી પણ સમાજના ડરથી કેવી લાચાર બની જાય છે તેનું આ એક કાળજું કંપાવી દેતું ઉદાહરણ છે। જુગારી પતિ શાસ્ત્રીયાના ત્રાસથી શિક્ષિકાનો ગળે ફાંસો ખાઈ આપઘાત। હા, તમે બરાબર સાંભળ્યું। પ્રથમ લગ્ન તૂટ્યા બાદ આ શિક્ષિકાએ સુરતના એક યુવક સાથે નવી આશાઓ સાથે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ પિયરમાંથી રૂપિયા લાવવા માટે તેના પર એટલી હદે મારઝૂડ અને અત્યાચાર ગુજારવામાં આવ્યો કે તેણે પોતાની માસૂમ દીકરીને નોંધારી મૂકીને મોતને વહાલું કરવું પડ્યું। મિત્રો, હાલમાં પોલીસે આ કેસમાં 4 શાસ્ત્રીઓ સામે ગુનો પણ દાખલ કર્યો છે। આ સત્ય ઘટના તમને અંદરથી હચમચાવી દેશે અને સમાજની એક વરવી વાસ્તવિકતા તમારી સામે લાવશે। કહાની શરૂ કરતા પહેલા મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન દબાવી દો। આ દર્દનાક કહાનીને એક લાઈક ચોક્કસ આપજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર જરૂર કરજો, જેથી સમાજમાં જાગૃતિ આવે। આ ઘટના વિશે તમારા જે પણ વિચારો હોય તે અમને કોમેન્ટમાં અચૂક જણાવજો। તો ચાલો હૃદય પર પથ્થર મૂકીને જાણીએ આખી ઘટના। ભારતીય સમાજના જટિલ તણાવમાં એક સ્ત્રી માટે પોતાનું વસેલું ઘર તૂટવું એ માત્ર કોઈ સામાન્ય સામાજિક ઘટના નથી હોતી, પરંતુ તે એક એવો ઊંડો અને ક્યારેય ન રૂજાતો ઘા હોય છે જે તેના આત્માને ચીરી નાખે છે। વિજયલક્ષ્મીના જીવનમાં પણ આવો જ એક વજ્રઘાત વર્ષ 2008માં આવ્યો હતો। જ્યારે તેના પ્રથમ લગ્ન તૂટ્યા ત્યારે તેણે સમાજના મેણા ટોણા, સગા વહાલાઓની શંકાસ્પદ નજરો અને ભયંકર એકલતાની જે યાતનાઓ સહન કરી હતી તે શબ્દોમાં વર્ણવવી અશક્ય છે। એક અત્યંત ભણેલી ગણેલી, સંસ્કારી અને સ્વભાવે લાગણીશીલ સ્ત્રી હોવા છતાં નસીબે તેને એવા વળાંક પર લાવીને ઊભી રાખી દીધી હતી જ્યાં ચારે બાજુ માત્ર નિરાશાનો અંધકાર જ હતો। દિવસો મહિનાઓમાં અને મહિનાઓમાં વર્ષોમાં ફેરવાતા ગયા। 12 વર્ષના લાંબા સમયગાળા સુધી તેણે આ અંધકારમાં પોતાની જાતને સંતાડી રાખી। જોધપુરમાં સોના ચાંદીની દુકાન ધરાવતા અને સમાજમાં એક આબરૂદાર વેપારી તરીકેની છબી ધરાવતા તેના વૃદ્ધ પિતા બાબુલાલ સોની માટે પોતાની યુવાન દીકરીને આમ નિરાશામાં ડૂબેલી જોવી એ જીવતે જીવ મરવા સમાન હતું। પિતાના સતત આગ્રહ, સમાજની સમજાવટ અને ક્યાંક ને ક્યાંક પિતાની વૃદ્ધ અવસ્થાની ચિંતાને વશ થઈને વિજયલક્ષ્મીએ વર્ષ 2020માં ફરી એકવાર નવું જીવન શરૂ કરવાનું અત્યંત કઠિન સાહસ કર્યું। પિન્ટુ કુમાર સાથે તેના બીજા લગ્ન લેવાયા। આ લગ્ન તેના માટે માત્ર એક સામાજિક કરાર ન હતો, પરંતુ 12 વર્ષના લાંબા વનવાસ પછી મળેલું એક આશાનું સોનેરી કિરણ હતું। તેને લાગ્યું કે કદાચ ઈશ્વરે તેની કસોટી પૂરી કરી લીધી છે। મનોમન તેણે એક નવા અને ખુશહાલ સંસારના અનેક સપનાઓ સજાવ્યા હતા। લગ્નના શરૂઆતના 5 મહિના જાણે કોઈ સુંદર અને અકલ્પનીય સ્વપ્ન સમાન હતા। પિન્ટુ કુમારનો વ્યવહાર અત્યંત પ્રેમાળ અને કાળજી રાખનારો હતો। સસરા જયંતીલાલ તેને દીકરી જેવો આદર આપતા હોય તેવો ડોળ કરતા હતા। સાસુ કમળાબેન પણ મીઠી મીઠી વાતો કરતા અને દિયર રાકેશ તથા દેરાણી સોનલ સાથે પણ સંબંધો એકદમ સુમેળ ભર્યા હતા। વિજયલક્ષ્મીના ઉદાસ ચહેરા પર વર્ષો પછી સાચું અને નિખાલ સ્મિત ફરક્યું હતું। સવારે વહેલા ઉઠીને સૌના માટે ચા નાસ્તો બનાવવો, ઘરનું કામ કરવું અને રાત્રે પતિ સાથે બેસીને ભવિષ્યની વાતો કરવી, આ બધું તેને સ્વર્ગ સમાન લાગતું હતું। તેને થતું કે તેની ધીરજનું ફળ તેને મળી ગયું છે, પણ બિચારી નિર્દોષ વિજયલક્ષ્મીને ક્યાં ખબર હતી કે આ સુખ માત્ર એક મૃગજળ હતું, એક એવો ભ્રમ હતો જેની પાછળ દોડીને તે એવા રણમાં ફસાવાની હતી જ્યાંથી પાછા ફરવાનો કોઈ જ રસ્તો ન હતો। 6થો મહિનો બેસતા જ ઘરનો આખો માહોલ અચાનક બદલાવા લાગ્યો। સૌના ચહેરા પરથી લાગણીના મોહરા ઉતરવા લાગ્યા। જે પિન્ટુ કુમાર પહેલા ઘરની તમામ જરૂરિયાતો હસતા મોઢે પૂરી કરતો હતો, તેણે અચાનક જ ઘર ખર્ચ માટે પૈસા આપવાનું બંધ કરી દીધું। ઘરમાં કરિયાણું ખલાસ થઈ જાય, શાકભાજી લાવવાના હોય, દૂધવાળાનો હિસાબ કરવાનો હોય કે લાઇટ બિલ ભરવાનું હોય, વિજયલક્ષ્મી જ્યારે પણ પૈસા માંગે ત્યારે પિન્ટુ કુમાર અને સસરા જયંતીલાલ એક જ રટણ કરતા, અમારી પાસે અત્યારે પૈસા નથી, કોઈ સગવડ નથી, તારે જેમ ચલાવવું હોય તેમ ચલાવ। શરૂઆતમાં વિજયલક્ષ્મીને લાગ્યું કે કદાચ કોઈ કારણસર કામ ચલાવ આર્થિક ભેડ હશે। એક સમજદાર પત્ની તરીકે તેણે અત્યંત કરકસર કરવાનું શરૂ કર્યું
પરંતુ આ સિલસિલો કાયમી બની ગયો. ઘરમાં રોજબરોજની પાયાની જરૂરિયાતો માટે વલખા મારવાની નોબત આવી ગઈ. 2 ટંકનું વ્યવસ્થિત ભોજન બનાવવું પણ મુશ્કેલ બનવા લાગ્યું. આખરે પોતાના ઘરને આર્થિક સંકટમાંથી ઉગારવા અને પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે વિજયલક્ષ્મીએ મજબૂરીમાં નોકરી કરવાનો નિર્ણય લીધો. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવાથી થોડી મહેનત પછી તેને એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી આસાનીથી મળી ગઈ. સવારે 5 વાગ્યે વહેલા ઉઠીને ઘરનું તમામ કામ કરવું, આખા પરિવાર માટે રસોઈ બનાવવી અને ત્યારબાદ બસ અને રિક્ષાના ધક્કા ખાઈને શાળાએ જઈને બાળકોને ભણાવવા એ તેનો નિત્યક્રમ બની ગયો. થાકથી તેનું શરીર તૂટી જતું, પણ મનમાં એક સંતોષ હતો કે તે આર્થિક રીતે પગભર છે, તેથી હવે ઘરમાં કોઈ અછત નહીં રહે. તેને એમ કે તેનો પતિ અને સાસરિયાઓ તેની આ મહેનત અને સમર્પણની કદર કરશે. પરંતુ વાસ્તવિકતા અત્યંત ભયાનક હતી. પહેલા મહિનાનો પગાર જ્યારે વિજયલક્ષ્મીના હાથમાં આવ્યો ત્યારે તેની આંખોમાં એક ચમક હતી. તે ખુશ હતી કે તે પોતાના હાથે ઘરનું કરિયાણું અને જરૂરી સામાન લાવશે. પણ તે જ સાંજે જ્યારે તે ઘરે પહોંચી ત્યારે ડ્રોઈંગ રૂમમાં પિન્ટુ કુમાર અને સસરા જયંતીલાલ તેની રાહ જોતા બેઠા હતા. વિજયલક્ષ્મી કંઈ સમજે તે પહેલા જ પિન્ટુ કુમારે હાથ લંબાવીને આદેશ આપ્યો, પગારના પૂરા પૈસા અહીં મૂકી દે. વિજયલક્ષ્મીએ વિનમ્રતાથી કહ્યું, મારે થોડા પૈસા ઘરના ખર્ચ માટે અને મારા રોજિંદા બસના ભાડા માટે રાખવા પડશે, બાકીના તમે રાખો. આ સાંભળતા જ પિન્ટુ કુમારે પહેલીવાર પોતાનો અસલી રાક્ષસી રૂપ બતાવ્યું. ગાળાગાળીથી શરૂ થયેલી વાત શારીરિક હિંસા સુધી પહોંચી ગઈ. પિન્ટુ કુમારે તેના વાળ પકડીને તેને નિર્દયતાથી લાફા માર્યા. તું મને હિસાબ આપીશ? તારો એક રૂપિયો મારા હાથમાં હોવો જોઈએ. તારા બાપની જોધપુરમાં સોનાની દુકાન છે એટલે તો અહીં કોઈ રોફ ન જમાવતી. એમ કહીને તેણે બળજબરીથી વિજયલક્ષ્મીના પરસેવાની કમાણી છીનવી લીધી. વિજયલક્ષ્મી રડતી રહી, પણ સાસુ કમળાબેન, દિયર રાકેશ અને દેરાણી સોનલ આ બધું મૂંગા મોઢે જોતા રહ્યા. કોઈ એક શબ્દ ન બોલ્યું. તે દિવસથી આ ક્રમ એક અલિખિત નિયમ બની ગયો. દર મહિનાની 1 તારીખે શાળામાંથી પગાર મળતા જ બંને બાપ દીકરો તેનો આખો પગાર પડાવી લેતા. માત્ર એટલું જ નહીં, તેમની ભૂખ અને ત્રાસ એટલી હદે વધી ગયા કે તેઓ મહેણા મારવા લાગ્યા. તારો આટલો પગાર તો ઘરમાં ઓછો પડે છે. જો શાંતિથી જીવવું હોય તો તારા બાપની સોનાની દુકાનમાંથી બીજા પૈસા લઈ આવ. જ્યારે વિજયલક્ષ્મી પિયરથી પૈસા લાવવાની ના પાડતી ત્યારે તેને રૂમમાં પૂરીને ઢોર મારવામાં આવતો. જોધપુરમાં રહેતા વૃદ્ધ પિતા પાસેથી પૈસા માંગવા એ તેના માટે મોત સમાન હતું. છતાં મારથી બચવા તેણે કમને પિતાની પાસે વારંવાર હાથ લંબાવવો પડતો. જે સ્ત્રી શાળામાં જઈને બાળકોને આત્મસન્માન અને હિંમતના પાઠ ભણાવતી હતી, તે જ સ્ત્રી પોતાના ઘરમાં લાચાર બનીને તાડીના પાલો પાછળ પોતાના શરીર પર પડેલા ઉજરડાઓ અને સોળ સંતાડતી હતી. સમાજમાં ફરીવાર ઘર ભાંગવાનો ડર તેને ચૂપ રહેવા મજબૂર કરી રહ્યો હતો. પરંતુ રાતના અંધકારામાં આંસુ સારતી વખતે વિજયલક્ષ્મીના મનમાં એક જ સવાલ ઘુમરાયા કરતો હતો. જો દર મહિને તેનો આખો પગાર આ લોકો છીનવી લે છે, જો પિયરથી પણ તે હજારો રૂપિયા લાવીને આપે છે અને છતાં જો ઘરમાં પૂરતું કરિયાણું કે શાકભાજી પણ નથી આવતું, તો આખરે આટલા બધા પૈસા જતા ક્યાં હતા? એવું તે કયું કાળું સત્ય હતું જે આ ઘરની બંધ દિવાલો પાછળ છુપાયેલું હતું? વિજયલક્ષ્મીના મનમાં રાત દિવસ ગુમરાતા એ ભયાનક સવાલોનો જવાબ બહુ જલ્દી તેની સામે આવવાનો હતો. ઘરમાં આવતા હજારો રૂપિયા આખરે ક્યાં ગાયબ થતા હતા તેનું સત્ય એટલું કડવું અને ઝેરીલું હતું કે તેણે ક્યારેય સ્વપ્નમાં પણ તેની કલ્પના નહોતી કરી. ઘરમાં પૈસા ન હોવાનું કારણ કોઈ આર્થિક મંદી, વેપારમાં નુકસાન, મોટું દેવું કે બીમારી ન હતી, પરંતુ ઘરના ઉંબરામાં જ એક એવો અદૃશ્ય અને ભયંકર રાક્ષસ છુપાયેલો હતો જે આખા પરિવારને ધીમે ધીમે ગળી રહ્યો હતો, અને તેનું નામ હતું જુગાર. એક મધરાતે જ્યારે વિજયલક્ષ્મી પાણી પીવા જાગી ત્યારે તેણે ડ્રોઈંગ રૂમમાંથી આવતો ધીમો અવાજ સાંભળ્યો. રૂમમાં આછું અંજવાળું હતું અને પિન્ટુ કુમાર તથા સસરા જયંતીલાલ કોઈની સાથે ફોન પર હિસાબની ઉગ્ર માથાકૂટ કરી રહ્યા હતા. જો ભાઈ, અત્યારે 50,000ની સગવડ નથી. કાલે પેલો દાવ લાગ્યો હોત તો પૂરા પૈસા આપી દેત. તું 2 દિવસ ખમી જા, હું ગમે ત્યાંથી ખેંચી લાવીશ. પિન્ટુ કુમાર કરગરી રહ્યો હતો. આ સંવાદો સાંભળીને દરવાજા પાછળ ઉભેલી વિજયલક્ષ્મીના પગ નીચેથી જમીન ખસી ગઈ.
બાપ દીકરાને જુગારની અને આંકડાના સટ્ટાની એવી ઘાતક લત વળગી હતી કે તેમને રાત દિવસ માત્ર પત્તાના પાના અને જુગારના ટેબલ જ દેખાતા હતા. સમાજમાં એક સામાન્ય અને પ્રતિષ્ઠિત પરિવાર હોવાનો ડોળ કરતા આ લોકોની અસલિયત જુગારના અડ્ડાઓ પર રોજ રાત્રે વેડફાતી હતી. વિજય લક્ષ્મીનો આખો પગાર, જે તે આખો મહિનો શાળામાં ગળું ફાડીને બાળકોને ભણાવીને કમાતી હતી, તે આ બાપ દીકરા ગણતરીના કલાકોમાં જુગારમાં હારીને ઘરે પરત ફરતા. તેમના ચહેરા પર હાર્યાનો કોઈ અફસોસ કે શરમ નહોતી હોતી, બલકે બીજા દિવસે વધુ પૈસા ક્યાંથી લાવવા તેની નફ્ફટ ગણતરીઓ ચાલતી. પગારના પૈસા જુગારના દેવા માટે ઊંટના મોંમાં જીરું સમાન સાબિત થવા લાગ્યા. જ્યારે રોકડ પૂરી થઈ ગઈ ત્યારે આ જુગારીઓની નજર ઘરની વસ્તુઓ પર પડી. જે ઘરને વિજય લક્ષ્મીએ લગ્ન પછી પોતાના અનેક સપનાઓથી અને આશાઓથી સજાવ્યું હતું, તે ઘર હવે ધીમે ધીમે ખાલી થવા લાગ્યું. એક દિવસ કાળજાળ ગરમીમાં શાળાએથી થાકીને પરત ફરેલી વિજય લક્ષ્મીએ ઠંડુ પાણી પીવા રસોડામાં પગ મૂક્યો તો ત્યાં ફ્રીજ નહોતું. જ્યારે તેણે ગભરાઈને સવાલ પૂછ્યો ત્યારે સસરા જયંતીલાલે નિર્જલતાથી જવાબ આપ્યો, જૂનું થઈ ગયું હતું, ભંગારમાં આપી દીધું, નવું લાવીશું. પણ નવું ક્યારેય ન આવ્યું. થોડા દિવસો પછી વોશિંગ મશીન અને ડ્રોઈંગ રૂમનું મોંઘું ટીવી પણ બારોબાર વેચાઈ ગયા. જ્યારે વિજય લક્ષ્મીએ આનો સખત વિરોધ કર્યો ત્યારે પિન્ટુ કુમારે તેની છાતીમાં લાત મારીને તેને જમીન પર પછાડી દીધી. મારા ઘરમાં મારી મરજી, તારે અહીં રહેવું હોય તો મૂંગા મોઢે રહેજે, નહીંતર તારો રસ્તો માપી લે. સાસુ કમળાબેન, દિયર રાકેશ અને દેરાણી સોનલ આ સર્વનાશના મૂંગા સાક્ષી બનીને તમાશો જોતા હતા. દેરાણી સોનલ તો ઉલટાનું મહેણું મારતી, પુરુષ છે તો ક્યારેક રમી લીધું, એમાં શું મોટો ગુનો કરી દીધો? ભાભી, તમારે તો કમાઈને એમને જ આપવાના હોય ને. એક શિક્ષિત સમજદાર સ્ત્રી પોતાની ખુલ્લી આંખો સામે પોતાના સંસારને ભંગારના ભાવે વેચાતો અને વિખેરાતો જોઈ રહી હતી. ઘરમાં હવે સુખ સુવિધા તો દૂર, મહેમાન આવે તો બેસવા માટે વ્યવસ્થિત ખુરશી પણ નહોતી બચી. વિજય લક્ષ્મીને રોજ નોકરીએ જવા માટે બહુ લાંબી મુસાફરી કરવી પડતી. બસમાં ધક્કા ખાવા, રિક્ષા બદલવી અને સમયસર શાળાએ પહોંચવાની મથામણથી તે શારીરિક અને માનસિક રીતે સાવ તૂટી જતી હતી. જોધપુર બેઠેલા પિતા બાબુલાલ સોનીથી પોતાની વહાલસોઈ દીકરીની આ તકલીફ જોવાય નહીં. દીકરીને સગવડ રહે અને તેનો થાક ઓછો થાય તેવા શુદ્ધ અને પ્રેમાળ હેતુથી પિતાએ પોતાની સોનાની દુકાનની મૂડીમાંથી 1 લાખ રૂપિયા વિજય લક્ષ્મીના ખાતામાં ટ્રાન્સફર કર્યા. બેટા, આમાંથી તારા માટે સરસ મજાની એક એક્ટિવા લઈ લેજે, જેથી તું શાંતિથી નોકરીએ જઈ શકે. તને બસમાં ધક્કા ખાતી જોઈને મારો જીવ બળે છે, પિતાએ ફોન પર ગળગળા અવાજે કહ્યું. પિતાનો આ પ્રેમ જોઈને વિજય લક્ષ્મીની આંખો છલકાઈ ગઈ હતી. તેને એક આશા બંધાઈ કે હવે કદાચ તેની શારીરિક યાતનાઓ થોડી ઓછી થશે, પરંતુ તેને ક્યાં ખબર હતી કે ઘરમાં બેઠેલા ગીધડાઓની નજર આ પૈસા પર જ મંડાયેલી હતી. જે દિવસે વિજય લક્ષ્મીએ બેંકમાંથી પૈસા ઉપાડ્યા એ જ સાંજે એક્ટિવા ખરીદવાને બદલે પિન્ટુ કુમાર અને જયંતીલાલે બળજબરીથી તે 1 લાખ રૂપિયા તેના હાથમાંથી ઝૂંટવી લીધા. વિજય લક્ષ્મી રડતી રહી, કરગરતી રહી, પોતાના વૃદ્ધ પિતા વેપારીની મૂડી ન વેડફવા તેના પગે પડતી રહી. આ મારા પપ્પાની દુકાનની મૂડી છે, ભગવાન ખાતર આને જુગારમાં ન ઉડાવતા. મારે એક્ટિવા નથી જોઈતું, પણ આ પૈસા એમને પાછા આપી દો. પણ જુગારના બંધાણીઓને ક્યાં કોઈની લાગણી સમજાય છે? તેમના મગજ પર માત્ર લત અને દેવું સવાર હતા. બીજા દિવસે સવારે જ્યારે પિન્ટુ કુમાર ઘરે આવ્યો ત્યારે તેની આંખો લાલ હતી અને ચહેરા પર હારની ભયાનક હતાશા હતી. ગણતરીના કલાકોમાં જ એ 1 લાખમાંથી 50,000 રૂપિયા જુગારના ટેબલ પર હારીને તે આવ્યો હતો. બાકીના 50,000 ક્યાં ગયા તેનો કોઈ હિસાબ ન હતો. જ્યારે વિજય લક્ષ્મીને આ વાતની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. પોતાના વૃદ્ધ પિતાની દુકાનની મૂડી આમ પત્તાની રમતમાં ઉડી ગઈ એ વિચાર માત્રથી તેનું હૃદય ચીરાઈ ગયું. તેને પોતાની જાત પર અત્યંત ધિક્કાર આવવા લાગ્યો કે તે પોતાના પિતાના પૈસા પણ બચાવી ન શકી. આટલેથી તેમની ભૂખ સંતોષાઈ ન હતી. જુગારમાં હારેલા પૈસા પાછા મેળવવાની લાઈમાં તેઓ વધુને વધુ રમી રહ્યા હતા. હાથમાં રોકડ પૂરી થઈ ગઈ, ઘરની વસ્તુઓ વેચાઈ ગઈ. ત્યારે પિન્ટુ કુમારની નજર વિજય લક્ષ્મીના દાગીના પર પડી. એક ભારતીય સ્ત્રી માટે તેનું સ્ત્રીધન, તેના લગ્નના દાગીના એ માત્ર પીળી ધાતુ નથી હોતા. એની સાથે તેની પવિત્રતા, સન્માન અને અનેક ભાવનાઓ જોડાયેલી હોય છે. પણ આ જુગારી પતિએ જરા પણ સંકોચ વિના
રાત્રે સૂતી વખતે બળજબરીથી એ દાગીના તેની પાસેથી છીનવી લીધા. સોનાની ચેન, બંગડીઓ અને અંતે તો વિજયલક્ષ્મીએ પોતાના ગળામાં પહેરેલા સૌભાગ્યના પ્રતીક એવા મંગળસૂત્ર પર પણ આ રાક્ષસો હાથ સાફ કરી લીધો. આ તો મારા સુહાગની નિશાની છે, આને તો રહેવા દો, એવી તેની ચીસો બંધ ઓરડામાં જ દબાઈ ગઈ. દાગીનાઓ બારોબાર સોનાની દુકાને ગીરવે મુકાઈ ગયા. વિજયલક્ષ્મીના હાથ હવે બંગડીઓ વિના સૂના હતા અને ગળું મંગળસૂત્ર વિનાનું ખાલી. હવે ઘરમાં એક ભયાનક સ્મશાન જેવી શાંતિ હતી. 2-3 જોડી કપડાં, થોડા વાસણો અને છત પર લટકતા એક જૂના પંખા સિવાય ઘરમાં એવું કશું જ નહોતું બચ્યું જેને બજારમાં જઈને વેચી શકાય. ઘર જાણે એક અવાવરું ખંડેર બની ગયું હતું, પરંતુ જુગારનો અજગર હજુ ભૂખ્યો હતો. તેને પોતાની આગ ઠારવા રોજ નવો શિકાર અને નવા પૈસા જોઈતા હતા. ઘરમાં વેચવા માટે હવે એક તણખલું પણ બચ્યું ન હતું. ત્યારે જુગારની આગમાં સળગતા આ રાક્ષસોની નજર હવે ક્યાં મંડાયેલી હતી? ઘરમાંથી બધું જ ખલાસ થઈ ગયા પછી હવે આ પાગલ માણસો પૈસા લાવવા માટે કઈ હદ સુધી જશે? શું તેઓ હવે સીધા એ લાચાર પિતાની દુકાન અને જીવ પર જ ત્રાટકવાના હતા? મિત્રો, આ ઘટનામાં આગળ શું થવાનું છે એ જાણવા માટે અમારી સાથે કહાનીના અંત સુધી જોડાયેલા રહેજો. જે મિત્રોએ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કહાનીના અંતમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી નાખજો. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા આપના પરિવાર પર સદાય બની રહેશે. રાજસ્થાનના જોધપુર શહેરના એક વ્યસ્ત અને જૂના બજારમાં બાબુલાલ સોનીની સોના ચાંદીના દાગીનાની એક પ્રતિષ્ઠિત દુકાન આવેલી હતી. સમાજમાં અને બજારના અન્ય વેપારીઓમાં બાબુલાલભાઈની એક આબરૂદાર, પ્રામાણિક અને શાંત વેપારી તરીકેની ઓળખ હતી. સવારે નાહી ધોઈને પૂજાપાઠ કરી દુકાને જવું, ગલ્લે બેસીને ગ્રાહકો સાથે હસતા મોટે વેપાર કરવો અને સૌની સાથે મીઠો વ્યવહાર રાખવો એ તેમનો નિત્યક્રમ હતો. દુનિયાની નજરમાં તેઓ એક સુખી અને સદ્ધર વેપારી હતા, પરંતુ આ હસતા ચહેરા અને સોનાની ચમક પાછળ એક લાચાર પિતાના હૃદયમાં અત્યંત ઊંડી પીડા છુપાયેલી હતી. પોતાની વહાલસોઈ દીકરી વિજયલક્ષ્મીની પીડા. દુનિયાના કોઈ પણ પિતા માટે તેની દીકરી કાળજાનો કટકો હોય છે. વર્ષ 2008માં જ્યારે વિજયલક્ષ્મીનું પહેલું ઘર ભાંગ્યું ત્યારે દીકરી કરતા વધારે આંસુ બાબુલાલની આંખોમાંથી વહી રહ્યા હતા. 12 વર્ષ સુધી દુનિયાના મેણા ટોણા સાંભળીને પણ તેમણે દીકરીને સાચવી હતી. મહા મહેનતે વિજયલક્ષ્મીને બીજું ઘર વસાવવા માટે રાજી કરી ત્યારે બાબુલાલને એમ હતું કે પિન્ટુ કુમાર તેમની દીકરીને રાણીની જેમ રાખશે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પિન્ટુ કુમાર અને તેના પિતા જયંતીલાલની નજર વિજયલક્ષ્મી પર નહીં પણ બાબુલાલની જોધપુર વાળી સોનાની દુકાન અને તેમની મૂડી પર મંડાયેલી હતી. તેઓ વિજયલક્ષ્મીને ઘરની લક્ષ્મી નહીં પણ સોનાની ખાણ સમજીને લાવ્યા હતા. દીકરી સાસરે ગયા પછી શરૂઆતના થોડા મહિનાઓ સુધી તો બધું બરાબર ચાલ્યું, પરંતુ ત્યારબાદ જ્યારે પણ વિજયલક્ષ્મીનો ફોન આવતો ત્યારે બાબુલાલ દુકાને બેઠા બેઠા જ દીકરીના અવાજમાં છુપાયેલી ઉદાસી અને ડુસકાને તરત જ પારખી જતા હતા. બેટા, અવાજ કેમ આવો ભારે છે? કોઈએ કંઈ કીધું છે તને? બાબુલાલ ચિંતાથી પૂછતા. સામે છેડેથી વિજયલક્ષ્મી ગળું સાફ કરીને પોતાના આંચું લૂસતા ખોટો હસતા કહેતી, અરે ના પપ્પા, બધું એકદમ સારું છે. આ તો શાળામાં આજે બાળકોને ભણાવવામાં ગળું બેસી ગયું છે એટલે. તમે તમારી અને દુકાનની ચિંતા કરજો. વિજયલક્ષ્મી ફોન પર બધું જ સારું છે તેવો ડોળ કરતી, કારણ કે તે જાણતી હતી કે પિતા પહેલેથી જ તેના પહેલા લગ્ન તૂટવાના આઘાતમાંથી માંડ બહાર આવ્યા છે. જો તેમને જુગાર અને મારઝૂડની ખબર પડશે તો તેઓ હૃદય રોગના હુમલાથી જ મરી જશે. પરંતુ સત્ય ક્યાં સુધી છુપાયેલું રહે? ધીમે ધીમે બાબુલાલને જાણ થવા લાગી કે સાસરિયાઓ તેમની દીકરીનો બધો જ પગાર પડાવી લે છે. મોપેડ માટે મોકલેલો 1 લાખ રૂપિયાનો દુકાનનો વકરો પણ જુગારમાં ઉડાવી દીધો છે અને હવે તેમની સીધી નજર જોધપુરની દુકાન પર છે. બાબુલાલની મજબૂરી માત્ર દીકરી પ્રત્યેના પ્રેમની ન હતી, પરંતુ એક ભયાનક સામાજિક લાચારી હતી. ભારતીય સમાજની આ એક અત્યંત કડવી અને વરવી વાસ્તવિકતા છે કે જો સ્ત્રીનું બીજું ઘર પણ ભાંગે તો સમાજ સ્ત્રીનો કે પિયર પક્ષનો કોઈ જ વાંક ન હોવા છતાં સીધો દીકરીના ચારિત્ર અને તેના સંસ્કારો પર જ આંગળી ઉઠાવે છે. લોકો શું કહેશે? બજારમાં મારી આબરૂદાર વેપારીની છાપનું શું થશે? અને મારી દીકરીને હવે કોઈ સમાજમાં ઊભી નહીં રહેવા દે. આ સામાજિક ડર બાબુલાલને અંદરથી કોરી ખાતો હતો.
પિન્ટુ કુમાર અને જયંતીલાલ આજ નબળાઈનો અને બાબુલાલના વ્યવસાયનો બખૂબી ફાયદો ઉઠાવી રહ્યા હતા. રોજ રોજના જુગારના દેવા ચૂકવવા માટે સાસરિયાઓ બાબુલાલને જાણે એક એટીએમ સમજવા લાગ્યા હતા. સમય વીતતો ગયો અને ફેબ્રુઆરી મહિનો વિજયલક્ષ્મી અને બાબુલાલ બંને માટે એક ભયાનક દુઃસ્વપ્ન બનીને આવ્યો. જુગારમાં બધું જ હારી ચૂકેલા પિન્ટુ કુમારની ભૂખ હવે રાક્ષસી સ્તરે પહોંચી ગઈ હતી. ફેબ્રુઆરીની એક ગોજારી રાત્રે પિન્ટુ કુમાર જુગારના અડ્ડેથી ખૂબ મોટો દાવ હારીને આવ્યો. તેના માથે ઉઘરાણીવાળાનું ભારે દબાણ હતું. તેણે ઘરમાં આવતાની સાથે જ વિજયલક્ષ્મીના વાળ પકડી લીધા અને માંગણી કરી, તારા બાપની સોનાની દુકાન છે તો શું કામ પૈસા સંતાડીને બેઠો છે? એને હમણાં જ ફોન કર અને કહે કે મને તાત્કાલિક 50,000 રૂપિયા મોકલે. વિજયલક્ષ્મીએ બે હાથ જોડ્યા. મારા પિતાના વેપારના પૈસા અને મારે દાગીના પણ તમે ઉડાવી દીધા છે. દુકાનમાં રોજ રોકડ નથી હોતી. હવે હું તેમને ફોન નહીં કરું. આટલું સાંભળતા જ પિન્ટુ અને જયંતીલાલે હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી. તેમણે વિજયલક્ષ્મીએ જમીન પર પછાડી તેના પેટમાં લાતો મારી અને ઢોર માર માર્યો. સાસુ કમળાબેન અને દેરાણી સોનલે ઉલટાનું ઉશ્કેરણી કરી, માર એને બરાબર, એનો બાપ આપોઆપ દુકાનેથી પૈસા મોકલશે. તે રાત્રે લોહી લુહાણ અને ઉજરડાઓથી ભરેલા શરીરે પીડાથી કણસતી વિજયલક્ષ્મીએ જ્યારે જોધપુર પોતાના પિતાને ફોન કર્યો ત્યારે ફોનની પેલી પાર બાબુલાલના હાથમાંથી રિસીવર છૂટી ગયું. દીકરીનું હૈયાફાટ રુદન અને પપ્પા મને બચાવી લોની ચીસો સાંભળીને એ વૃદ્ધ પિતાનું હૃદય બે ચીરામાં વહેંચાઈ ગયું. બાબુલાલ સમજી ગયા કે જો તેઓ સવાર સુધીમાં પૈસા નહીં મોકલે તો આ રાક્ષસો તેમની દીકરીનો જીવ લઈ લેશે. બાબુલાલ માટે 50,000 રૂપિયા રકમ કદાચ નાની હોઈ શકે, પરંતુ આ રીતે અવારનવાર દુકાનની ચાલુ મૂડીમાંથી રોકડ કાઢવી એ તેમના વેપાર માટે અત્યંત નુકસાનકારક હતું. છતાં એક પિતા પોતાની દીકરી માટે બધું જ કુરબાન કરવા તૈયાર હોય છે. બીજા દિવસે સવારે જ દુકાને પહોંચીને ગ્રાહકોના ઘરેણાં બનાવવા માટે આવેલી એડવાન્સ રકમમાંથી બાબુલાલે તરત જ 50,000 રૂપિયા સાસરિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા. આ પૈસા માત્ર કાગળના ટુકડા ન હતા. આ એક લાચાર પિતાના લોહીના આંસુ હતા, જે તેમણે પોતાનો વેપાર અને ગ્રાહકોનો વિશ્વાસ જોખમમાં મૂકીને પોતાની દીકરીનો જીવ બચાવવા આપ્યા હતા. પૈસા મળતા જ જુગારી બાપ દીકરાના ચહેરા પર એક ક્રૂર સંતોષ છવાઈ ગયો. ઘરમાં 2-4 દિવસ માટે શાંતિ છવાઈ ગઈ. બાબુલાલને લાગ્યું કે કદાચ હવે તેમની દીકરીને શારીરિક ત્રાસમાંથી મુક્તિ મળશે. પણ જુગારની લત એક એવો અંધારો કૂવો છે જે ક્યારેય ભરાતો નથી. માંડ 2 અઠવાડિયામાં જ એ 50,000 પણ હવામાં ઓગળી ગયા અને ફરીથી ઘરમાં એ જ માનસિક ત્રાસ, એ જ ગાળાગાળી અને પૈસા માટેનું દબાણ શરૂ થઈ ગયું. પિતા પોતાની દુકાનની મૂડી અને આબરૂ બધું જ દાવ પર લગાવી રહ્યા હતા, છતાં તેઓ દીકરીનું દુઃખ ઓછું નહોતા કરી શક્યા. બીજી તરફ પોતાના શરીર પર પડતા માર કરતા પોતાના પિતાને આમ બાનમાં લેવાયેલા અને આર્થિક રીતે લૂંટાતા જોઈને વિજયલક્ષ્મી અંદરથી સાવ તૂટી ચૂકી હતી. તે વિચારવા લાગી કે જ્યાં સુધી તે જીવતી છે ત્યાં સુધી આ રાક્ષસો તેના પિતાને નીચવતા રહેશે. ક્યાં સુધી એક ભણેલી ગણેલી અને સ્વાભિમાની સ્ત્રી પોતાના પિતાની કમાણીને આમ વેડફાતી જોઈને અત્યાચાર મૂંગા મોઢે સહન કરશે. પોતાના જીવ કરતા પિતાની લાચારી વધુ પીડાદાયક લાગવા માંડી હતી. પિતાનું ધીમે ધીમે વધતું દેવું અને સાસરિયાઓની ક્યારે ન સંતોષાતી ભૂખ વચ્ચે પીસાઈ રહેલી વિજયલક્ષ્મીના મનમાં હવે એક એવો ભયાનક વિચાર આકાર લઈ રહ્યો હતો, જે આવનારા સમયમાં એક કાળી રાતનું નિર્માણ કરવાનો હતો. સમયનું ચક્ર ફરતું રહ્યું અને અત્યાચારોની વણથંભી વણજાર વચ્ચે એક કાળો દિવસ આવી પહોંચ્યો, જેણે માનવતા અને સંબંધોની તમામ મર્યાદાઓને નેવે મૂકી દીધી. તારીખ હતી 23 જુલાઈ 2024. ચોમાસાની એ ઉદાસ અને ભેજવાળી સાંજ હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા, જાણે કે પ્રકૃતિ પણ આવનારા ભયાનક વાવાઝોડાની અણસાર માપી રહી હતી અને વિજયલક્ષ્મીના જીવનમાં છવાનારા કાયમી અંધકારની સાક્ષી બનવા તૈયાર હતી. વિજયલક્ષ્મી શાળાએથી થાકી હારીને ઘરે પરત ફરી. તેનો શારીરિક થાક તેના માનસિક થાક સામે સાવ વામણો હતો. રોજની જેમ ઘરમાં પ્રવેશતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. એક અજીબ પ્રકારની ભયાનક શાંતિ ઘરમાં છવાયેલી હતી, જે કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ હતી. રાતના આશરે 8 વાગ્યા હશે. પિન્ટુ કુમાર અને સસરા જયંતીલાલ જુગારના અડ્ડેથી ઘરે આવ્યા. તેમના ચહેરા પર હારની ભયંકર હતાશા, ક્રોધ અને નશો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.
એ દિવસે તેઓ અત્યાર સુધીનો સૌથી મોટો દાવ હારીને આવ્યા હતા અને લેણદારોએ તેમને બજારમાંથી ધમકાવ્યા હતા. ઘરમાં પગ મૂકતા જ પિન્ટુ કુમારે કોઈ પણ જાતની ભૂમિકા બાંધ્યા વિના સીધો જ વિજયલક્ષ્મી પર હુમલો કર્યો. તારા બાપને હમણાં જ ફોન કર અને કહે કે કાલ સવાર સુધીમાં બીજા 1 લાખ રૂપિયા ખાતામાં નાખી દે, નહીતર કાલે હું જીવતો નહીં બચું અને તારો પણ જીવ કાઢી નાખીશ. પિન્ટુ કુમારની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. વિજયલક્ષ્મી અંદરથી કાંપી ઉઠી, પણ આજે તેનામાં એક અજીબ પ્રકારની હિંમત આવી ગઈ હતી. પોતાના પિતાને બચાવવાની હિંમત. પોતાના વૃદ્ધ પિતાની દુકાને બેઠેલી દયાની સ્થિતિ તેની આંખો સામે તરવરી ઉઠી. જે પિતાએ પોતાની દુકાનની મૂડી અને ગ્રાહકોના પૈસા પણ આ જુગારીઓને આપી દીધા હતા, તેમની પાસે હવે માંગવા માટે કશું જ બચ્યું નહોતું. વિજયલક્ષ્મીએ પહેલીવાર આંખમાં આંખ નાખીને મક્કમતાથી વિરોધ કર્યો. મારા પિતાને તમે બરબાદ કરી નાખ્યા છે. તેમની આબરૂ પર દાવ પર લાગી ગઈ છે. હવે હું તેમને ફોન નહીં કરું. તમારે મને મારવી હોય તો મારી નાખો, પણ હવે મારા પિતાની દુકાનમાંથી 1 પણ રૂપિયો આ ઘરમાં જુગાર માટે નહીં આવે. આટલું સાંભળતા જ પિન્ટુ કુમારના મગજની નસો ફાટવા લાગી. જાણે કોઈ જંગલી જાનવર શિકાર પર ત્રાટકે તેમ તેણે વિજયલક્ષ્મીના વાળ પકડીને તેને જમીન પર પછાડી. એક ભણેલી ગણેલી શાળામાં આદર્શ શિક્ષિકા તરીકે ઓળખાતી સ્ત્રી આજે પોતાના જ ઘરમાં એક નિર્બળ પ્રાણીની જેમ પછડાઈ રહી હતી. પિન્ટુ કુમારે તેને નિર્દયતાથી લાતો અને મુક્કાઓ મારવાનું શરૂ કર્યું. સસરા જયંતીલાલ વચ્ચે પડવાને બદલે ઉશ્કેરણી કરી રહ્યા હતા. માર એને બરાબર. એનો બાપ સોની છે, એની પાસે ઘણું દાટેલું છે, એ આપોઆપ પૈસા કાઢશે. આ લોકો લાતોના ભૂત છે, વાતોથી નહીં માને. ઘરના બીજા ખૂણે સાસુ કમળાબેન, દિયર રાકેશ અને દેરાણી સોનલ પથ્થરની મૂર્તિની જેમ ઊભા હતા. તેમની આંખોમાં એક સ્ત્રી પ્રત્યેની રત્તી ભાર પણ દયા નહોતી. વિજયલક્ષ્મીની ચીસોથી આખું ઘર ગુંજી રહ્યું હતું, પણ આ પિચાસોના બહેરા કાન પર તેની કોઈ જ અસર થતી નહોતી. માર મારીને જ્યારે પિન્ટુ કુમાર હાંફી ગયો ત્યારે તે વિજયલક્ષ્મીને ત્યાં જ લોહી લુહાણ હાલતમાં કણસથી છોડીને રૂમની બહાર નીકળી ગયો અને દરવાજો બહારથી કડી મારીને બંધ કરી દીધો. સવાર સુધીમાં પૈસાની વ્યવસ્થા ન થઈ તો તારું મોત નક્કી છે, એવા છેલ્લા શબ્દો રૂમની બહારથી સંભળાયા. મધરાતનો સમય થઈ ચૂક્યો હતો. રૂમમાં ગાઢ અંધકાર હતો. જમીન પર પડેલી વિજયલક્ષ્મીના શરીરનો કણે કણ દુખી રહ્યો હતો. તેના હોઠમાંથી લોહી વહી રહ્યું હતું અને કપડાં ફાટી ગયા હતા, પણ હવે તેને શારીરિક પીડાનો કોઈ અહેસાસ નહોતો થઈ રહ્યો. તે એક શૂન્ય મનસ્ક અવસ્થામાં પહોંચી ગઈ હતી. તેણે ધીમેથી દિવાલનો ટેકો લીધો અને ઊભી થઈ. વર્ષોની લડાઈ, પહેલા લગ્ન તૂટવાનું દુઃખ, બીજા લગ્નની ખોટી આશાઓ, રોજની મારઝૂડ અને પિતાની લાચારી, આ બધું જ એક સાથે તેના મગજમાં ગુમરાવવા લાગ્યું. તેણે વિચાર્યું, શું ફાયદો મારા આ શિક્ષણનો, શું ફાયદો મારી આ આર્થિક સ્વતંત્રતાનો? હું દુનિયાના ડરથી અને સમાજના મેણા ટોણાથી ડરીને આ નરકમાં સબડી રહી છું. મારા પિતા મારી જિંદગી બચાવવા પોતાનો વેપાર અને જિંદગી બરબાદ કરી રહ્યા છે. જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી આ રાક્ષસો મને મારતા રહેશે અને મારા પિતાને બાનમાં રાખીને ચૂસતા રહેશે. હું જ તેમના વેપારનું નુકસાન છું. મારી શ્વાસની દોરી જ મારા પિતાના દુઃખનું અને બરબાદીનું એકમાત્ર કારણ છે. જો હું જ નહીં હોઉં તો મારા પિતાને કોઈ બ્લેકમેલ નહીં કરી શકે. હતાશા અને પિતાને બચાવવાના એક ભ્રામક ઉકેલે તેના મગજ પર સંપૂર્ણ કબજો જમાવી લીધો. તેની નજર પલંગ પર ગાઢ નિંદ્રામાં સૂતેલી પોતાની માસૂમ 6 વર્ષની દીકરી માન્યા પર પડી. વિજયલક્ષ્મીના સુકાઈ ગયેલા ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું. તે ધીમેથી પલંગ પાસે ગઈ. ધ્રુજતા હાથે તેણે દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને તેના ગાલ પર પોતાના આંસુઓનું એક છેલ્લું ભીનું ચુંબન કર્યું. મનોમન તે પોતાની દીકરી અને પિતાની માફી માંગી રહી હતી. મને માફ કરી દેજો પપ્પા, હું તમારી કમાણી ન બચાવી શકી. મને માફ કરી દેજો મારી બચ્ચી. હવે તારી માની અંદર આ રાક્ષસોના અત્યાચાર સહન કરવાની કોઈ તાકાત બચી નથી. તું તારા નાના પાસે જતી રહેજે. વિજયલક્ષ્મીએ કબાટમાંથી પોતાની એક જૂની મજબૂત સુતરાવ સાડી કાઢી, જે સાડી તેણે પોતાના નવા જીવનના સપનાઓ સાથે પહેરી હતી. આજે એ જ સાડી તેના મૃત્યુનો સામાન બની રહી હતી. તેણે રૂમમાં પડેલું એક નાનું લાકડાનું સ્ટૂલ ખેંચીને પંખા નીચે મૂક્યું. રૂમમાં વેચાયા વગરનો માત્ર એક જ પંખો જૂનો બચ્યો હતો, જાણે તે આજ કાળી રાતની અને આજ ગોજારી ક્ષણની રાહ જોઈ રહ્યો હોય. ધ્રુજતા હાથે તેણે સાડીનો એક છેડો પંખા સાથે મજબૂત ગાંઠ મારીને બાંધ્યો
અને બીજો છેડો ગાળિયો બનાવીને પોતાના ગળામાં કસીને વીંટાળ્યો. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે સુકાઈ ગયા હતા. આંખોમાં માત્ર એક ભયાનક શૂન્યતા અને દુનિયા પ્રત્યેની વિરક્તિ હતી. તેણે છેલ્લી વાર પોતાની ઊંઘતી દીકરીના ચહેરાને જોયો. ઈશ્વરને યાદ કરીને આંખો બંધ કરી અને એક જ ઝાટકે પગ નીચેથી સ્ટૂલ ફગાવી દીધું. હવામાં લટકતા શરીર તડફડિયા મારવા લાગ્યું. ગળાની નસો ભયંકર રીતે ખેંચાઈ રહી હતી. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જીવન અને મૃત્યુ વચ્ચેનો એ ગુંગળાવનારો સંઘર્ષ થોડીક ક્ષણો સુધી ચાલ્યો. તેના પગ હવામાં છૂટ્યા અને અંતે બધું જ શાંત થઈ ગયું. એક શિક્ષિત, પ્રેમાળ અને નિર્દોષ સ્ત્રીએ અત્યાચાર સામે હંમેશા માટે ઘૂંટણ ટેકવી દીધા હતા. તેની શ્વાસની દોરી કાયમ માટે તૂટી ગઈ હતી. રૂમમાં હવે એક ભયાનક અને કાળજું કંપાવી દે તેવી શાંતિ હતી. માત્ર પેલો જૂનો પંખો વિજયલક્ષ્મીના નિર્જીવ દેહના વજનથી કચૂડ કચૂડ અવાજ કરતો ધીમો ધીમો આમ તેમ ઝૂલી રહ્યો હતો. પણ આ શાંતિ બહુ લાંબો સમય ટકવાની નહોતી. રાત્રિનો અંધકાર વધારો ઘેરો બની ચૂક્યો હતો. રૂમમાં પથરાયેલી એ બિહામણી અને મળદા શાંતિને માત્ર છત પર પંખાનો કચૂડ કચૂડ અવાજ તોડી રહ્યો હતો. અચાનક પલંગ પર ગાઢ નિંદ્રામાં સૂતેલી નાનકડી માન્યા સળવળી. કદાચ કોઈ ભયાનક સ્વપ્ન કે પછી પોતાની જન્મદાત્રી માતા સાથે જોડાયેલા અદ્રશ્ય તાર ખેંચાવાથી તેની આંખ ખુલી ગઈ. અડધી રાત્રે અંધારામાં જાગી ગયેલી એ 6 વર્ષની માસૂમ બાળકીએ પોતાની કાલી ગયેલી ભાષામાં ધીમેથી બૂમો પાડી, મમ્મી, મમ્મી ક્યાં છે તું? મને ડર લાગે છે. પણ સામેથી કોઈ જવાબ ન મળ્યો. રોજ રાત્રે ડર લાગે ત્યારે મમ્મી તેને પોતાની બાથમાં છુપાવી લેતી. પણ આજે અંધારા રૂમમાં કોઈનો પરિચિત સ્પર્શ ન મળતા તે ગભરાઈ. તેણે આંખો ચોળતા ચોળતા પલંગની આસપાસ નજર દોડાવી. બારીમાંથી આવતા સ્ટ્રીટ લાઇટના આછા અંજવાળામાં તેણે કંઈક એવું જોયું જેણે તેના માસૂમ બાળ માનસ પર કાયમી ડાઘ પાડી દીધો. બરાબર પલંગની સામે પંખા સાથે એક પડછાયો હવામાં ઝૂલી રહ્યો હતો. માન્યા ધ્રુજતા પગે પલંગ પરથી નીચે ઉતરી અને ધીમે ધીમે નજીક ગઈ. જ્યારે તેને સમજાયું કે પંખે લટકતો એ દેહ બીજું કોઈ નહીં પણ તેને પોતાની મમ્મીનો છે, ત્યારે એ માસૂમના ગળામાંથી એક એવી કાળજુ ચીરી નાખતી ચીસ નીકળી ગઈ જેણે આખા ઘરની દિવાલોને ધ્રુજાવી દીધી. મમ્મી, મમ્મી નીચે આવ. તે પોક મૂકીને રડવા લાગી. જમીન પર પડેલા સ્ટૂલ પર ચડીને તેણે પોતાની મમ્મીના નિર્જીવ અને ઠંડા પડી ગયેલા પગને પકડીને તેને હલાવવાનો પ્રયાસ કર્યો. એ નિર્દોષ દીકરીને એમ હતું કે તેની મમ્મી હમણાં આંખો ખોલશે અને તેને વહાલથી ઊંચકી લેશે. પણ વિજયલક્ષ્મી તો હવે આ ક્રૂર દુનિયાની તમામ પીડાઓ, ત્રાસ અને યાતનાઓથી ઘણી દૂર અનંતની સફરે જતી રહી હતી. માન્યાની મરણતોલ ચીસ સાંભળીને બહારના રૂમમાં સૂતેલા સાસરિયાઓ જાગી ગયા. પિન્ટુ કુમારે આવીને રૂમનો દરવાજો ખોલ્યો. પાછળ સસરા જયંતીલાલ, સાસુ કમળાબેન, દિયર રાકેશ અને દેરાણી સોનલ પણ દોડી આવ્યા. પંખા પર લટકતી વિજયલક્ષ્મીને જોઈને તેમના ચહેરા પર આઘાત, દુઃખ કે પસ્તાવાની એક પણ લકીર નહોતી. કોઈની પણ આંખમાં એક ટીપું આંસુ નહોતું આવ્યું. કોઈએ પણ એ લટકતા શરીરને તરત નીચે ઉતારીને તેના શ્વાસ તપાસવાની કે તેને હોસ્પિટલ લઈ જવાની તસદી ન લીધી. તેમના મગજમાં માનવતા ક્યારની મરી ચૂકી હતી. હવે માત્ર એક જ ડર હતો, પોલીસ અને જેલનો ડર. આ બાજુ માન્યા ભયથી થરથર કાંપી રહી હતી. સાસરિયાઓની નજર હજુ છત પર જ હતી. તે જ ક્ષણે માન્યાએ ટેબલ પર પહેલો પડેલો વિજયલક્ષ્મીનો મોબાઈલ હાથમાં લીધો. ધ્રુજતા અને પરસેવે રેબજેબ થઈ ગયેલા નાનકડા હાથે તેણે સ્પીડ ડાયલ પર સેટ કરેલો જોધપુર નાના બાબુલાલનો નંબર દબાવ્યો. રાતના 2:30 વાગ્યે ફોનની રિંગ વાગી અને દીકરીના જીવની ચિંતામાં ઉજાગરા કરતા એ વૃદ્ધ સોની પિતાએ તરત ફોન ઉપાડ્યો. સામે છેડેથી માન્યાનો રડતો અને ડુસકા ખાતો અવાજ આવ્યો. નાના, મારી મમ્મી પંખા સાથે લટકે છે. તે બોલતી નથી. નાના, તમે જલ્દી આવો ને, મને બીક લાગે છે. બાબુલાલ કંઈ સમજે કે વળતો પ્રશ્ન પૂછે તે પહેલા જ રાક્ષસી પિન્ટુ કુમારની નજર માન્યા પર પડી. તેણે એક જ ઝાપટ મારીને એ નાનકડી બાળકીના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો અને કટ કરી નાખ્યો. માનવતા તો એ જ ક્ષણે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ જ્યારે આ જલ્લાદોએ એક મા વગરની રડતી અને ડરેલી માસૂમ દીકરીને છાતી સરસે ચાંપીને છાની રાખવાને બદલે તેને ધમકાવવાનું શરૂ કર્યું. સસરા જયંતીલાલ, સાસુ કમળાબેન અને દેરાણી સોનલે આંખો કાઢીને માન્યાને અત્યંત સંવેદનહીનતાથી કડક ચૂસના આપી. ચૂપચાપ અવાજ કર્યા વગર એક ખૂણામાં બેસી રહે. બહાર કોઈને ફોન કરીને બોલાવીશ નહીં અને સવારે પોલીસ કે કોઈ કંઈ પૂછે તો કહેજે કે તને કંઈ જ ખબર નથી.
એક નાનકડી બાળકીની આંખો સામે તેની માતાનું સબ લટકી રહ્યું હતું અને તેને પોતાની મા માટે રડવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી હતી. આનાથી મોટી ક્રૂરતા દુનિયામાં બીજી કઈ હોઈ શકે? બીજી તરફ જોધપુરમાં બાબુલાલના હાથમાંથી ફોન નીચે પડી ગયો. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરીનો હસતો અવાજ સાંભળવા તેમના કાન તરસતા હતા, જેના માટે તેમણે પોતાની દુકાનની આબરૂ અને વેપાર દાવ પર લગાવી દીધા હતા, હવે તે અવાજ કાયમ માટે શાંત થઈ ગયો હતો. પોતાનું સર્વસ્વ લૂંટાઈ જવા છતાં હૃદય પર પથ્થર મૂકીને બાબુલાલે આંસુ લૂછ્યા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં તથા વિજયલક્ષ્મીના શહેરના સ્થાનિક સગા વહાલાઓને ફોન કરી જાણ કરી. ગણતરીના કલાકોમાં જ સાયરનના અવાજ સાથે પોલીસની ગાડીઓ સાસરિયાઓના ઘરની બહાર આવીને ઊભી રહી ગઈ. દરવાજો ખુલ્યો અને કાયદાના રક્ષકો ઘરમાં પ્રવેશ્યા. વિજયલક્ષ્મીના નિર્જીવ દેહને નીચે ઉતારવામાં આવ્યો. તેનું એ લોહી લુહાણ શરીર, રૂમની વેરવિખેર હાલત બધી જ ચાડી ખાઈ રહ્યા હતા કે આ માત્ર એક આત્મહત્યા ન હતી, પરંતુ એક ધીમું અને ક્રૂર હત્યાકાંડ હતું. બાબુલાલ સોનીની લેખિત ફરિયાદ અને સૌથી મોટી સાક્ષી એવી માસૂમ માન્યાની હૃદયદ્રાવક જુબાનીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી કરી. પૈસાના લોભ અને જુગારની લતમાં અંધ થયેલા પતિ પિન્ટુ કુમાર, સસરા જયંતિલાલ, સાસુ કમલાબેન, દિયર રાકેશ અને દેરાણી સોનલ, આ પાંચેય જણા સામે આર્થિક શોષણ, ઘરેલું હિંસા અને આત્મહત્યા માટે મજબૂર કરવાના ગંભીર ગુના હેઠળ FRI નોંધીને તમામની ધરપકડ કરવામાં આવી. હાથમાં કડીઓ પહેરીને પોલીસ વાનમાં બેસતી વખતે તેમના ચહેરા પર જે ડર હતો તે વિજયલક્ષ્મીના ડર સામે સાવ નજીવો હતો. કાયદો તો પોતાનું કામ કરશે અને ગુનેગારોને સજા પણ મળશે, પરંતુ એક મોટો અને કડવો સવાલ સમાજ માટે ઊભો રહી ગયો. એક શિક્ષિત, આર્થિક રીતે પગભર અને સ્વનિર્ભર સ્ત્રી જે આખા વર્ગને જીવનના પાઠ ભણાવતી હતી, તે પોતાના જ ઘરમાં આર્થિક શોષણ અને ઘરેલું હિંસા સામે કેમ હારી ગઈ? આ વાર્તા માત્ર વિજયલક્ષ્મીની નથી, પણ આપણા સમાજના એવા બેવડા ધોરણોની છે જ્યાં સ્ત્રીની કમાણીને તો આવકારમાં આવે છે, પણ તેના સન્માનને નહીં. જ્યાં સુધી માન્યા જેવી બાળકીઓ મા વગર રઝળતી રહેશે, ત્યાં સુધી વિજયલક્ષ્મીની એ અંતિમ ખામોશી આપણા સમાજના અંતર આત્માને ચીરતી રહેશે. મિત્રો, આ હતી સુરતની એક કમનસીબ શિક્ષિકા વિજયલક્ષ્મીની સત્ય ઘટના. એક જુગારી પતિ અને લાલચુ સાસરિયાઓએ માત્ર એક સ્ત્રીનો જીવ જ નથી લીધો, પણ એક માસૂમ બાળકી પાસેથી તેની છત્રછાયા છીનવી લીધી અને જોધપુરમાં બેઠેલા એક વૃદ્ધ પિતાને જીવતે જીવ મારી નાખ્યા. આ ઘટના આપણા સમાજ માટે એક બહુ મોટો સવાલ ઊભો કરે છે કે શું ખરેખર આજે પણ દીકરીઓ સુરક્ષિત છે? જો આ હૃદયદ્રાવક કહાનીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય અને તમારી આંખોમાં આંસુ લાવી દીધા હોય, તો પ્લીઝ આ વિડીયોને એક લાઈક જરૂર કરજો. સમાજમાં દીકરીઓ અને સ્ત્રીઓના સન્માન માટે જાગૃતિ લાવવા આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર વધુમાં વધુ શેર કરો. અંતમાં વિજયલક્ષ્મીની દિવંગત આત્માની શાંતિ માટે નીચે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો. ભવિષ્યમાં પણ આવી જ સત્ય, સામાજિક અને હૃદયસ્પર્શી ઘટનાઓ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પોતાનું અને પોતાની દીકરીઓનું ધ્યાન રાખજો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.